મિત્રો સાહેબ બંગી સાહેબ બધાને સ્વાગત છે ઘણા દિવસો પછી તમારું બધાનું મારા વ્લોગમાં. તો અમે લોકો જવા નીકળીએ છીએ સ્વિટ્ઝરલેન્ડ. આમ જોવો બધી તૈયારી થઈ ગઈ છે ચાલુ. ડીકીને એવું બધું આખું આમ ફૂલ ભરી દીધું છે સામાનમાં, ખાવા પીવાનું ને એવું. મારા જીજાજી આવ્યા છે ડુસેલ્ડોર્ફથી, બેન આવી છે, મમ્મી છે, બધા છે. દિશા ને દિવ્યાની આવે છે ઉપરથી. તો હવે આપણે જવાનું છે સ્વિટ્ઝરલેન્ડ. તમને દેખાડશું સ્વિટ્ઝરલેન્ડનું બધું, કહીએ ક્યાં ક્યાં ફરીએ, કેટલી મસ્તી કરીએ, શું શું એન્જોય કરીએ બધું. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે 2 કલાકનો સફર કાપી લીધો છે અને એક જગ્યાએ હોટ લીધો છે. આમ જોવો ને ખાવા હાટું દાળ ભાત ને બધું લઈને બેસી ગયા છે બધા. દાળ ભાત લાડવા ખોલો. લાડવા ક્યાં છે? 7 સીટર ગાડીમાં 2 સીટરમાં છે ને, ખાલી નકરો ખાવાનો સામાન મૂક્યો. હા, તો બધી વસ્તુ નીકળો ધીમે ધીમે. ખાવા જ જાવી છે કા મમ્મી? આપણે ખાવા જ જઈએ છે ને, ખાવાનું જ જોઈએ જ ને. આમ જોવો લાડવા જોવો તમે. અહીંયા આમ જો રોડે બેઠા બેઠા આમ ખાય છે બધા. અહીંયા હાઈવે છે ને અહીંયા જો સાઈડમાં હોલ્ટ લઈ લીધો છે. આપણી દેશી હોટલ કા? દેશી હોટલ. અહીંયા કઈ ઓલી હોટલ તો આવે નહીં એટલે દેશી હોટલ. હોટલ વાળા ગીત વગાડું? કયા ગીતના નામ તો બોલો તો ખબર પડે. આમાં ફૂલ ટ્રાફિક છે ને અત્યારે, તો બધું પબ્લિક બહાર વી એવું છે. અને આ જો સનરૂફ ખોલીને બહાર આવી ગઈ. બહારથી કેવું દેખાય? દેખાડ તો બધા દેખાડ તો કરી અમને ફોનમાં, અમને ખબર પડે ને. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી સ્વિટ્ઝરલેન્ડના એક નાના એવા ગામમાં. કેમ કે અહીંયા રાત પડી જતી હતી ને રસ્તામાં, તો આપણે હોલ્ટ લેવાનું નક્કી કર્યું હતું. તમને હું નજારો દેખાડું અહીંથી. જુઓ તમે નજારો કેવો જોરદાર છે. આ આપણી ગાડી છે, આપણે ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા. અને આ આપણી હોટલ છે. અને અહીંયાના રસ્તા બહુ ખતરનાક છે, મતલબમાં સિંગલ પટ્ટીનો રોડ અને આખું ડુંગરાવાળું ને એવું ને આખું ઘર છે. જુઓ તમે અહીંયા આપણે પહેલા માળે આપણો રૂમ છે. અને આખી વ્યૂ સિનરી જુઓ તમે ખાલી, કેટલું બ્યુટીફુલ છે અહીંયા સ્વિટ્ઝરલેન્ડમાં બધું. હવે છે ને હું તમને લોકોને મારા હોટલના રૂમની ટૂર કરાવડાવું. તો હાલો દેખાડું હોટલનો રૂમ કેવો છે, કઈ રીતનું છે. અમે એરબીએનબીમાંથી હોટલ બુક કરી હતી. અમે એરબીએનબીમાંથી હોટલ બુક કરી હતી. આ જુઓ અહીંથી એન્ટ્રન્સ થાય, આ દરવાજો ખોલીએ એટલે આ એન્ટ્રન્સ છે, એન્ટ્રન્સ એરિયા છે. દિશા અને મારી મમ્મી ને બધા જોવે છે બધું. પછી આ બાથરૂમ ને એવું છે. જો પછી આ પહેલો બેડરૂમ છે. આ પહેલો બેડરૂમ છે. આમ જો કેવો બાબલો ચોટાડ્યો છે. એટલે એમ કહે છે કે તમારી ઉપર અમારી નજર છે. એમ હું આમ ધ્યાન રાખીને જ બેઠો છું. સીસીટીવી કેમેરા છે. હા, આ જો આ રૂમ ઉપર કબજો કરી લીધો છે મારી બેને. કેમ ભાઈ આ રૂમ તમારો? અને આમાં ક્રોકરીઝ બધી દીવે. આમ જો બધું આખી રહેતો સાઈડમાં દેખાવા દેતો. ગેમું ને એવું છે આમાં. અને આનું મોઢું જોવો તો દેખાય તો તારું મોઢું કેટલી ખુશ થાય. આમ નાના છોકરા ખુશ ન થતા ને જેમ. આમ રહેતો દીવી આખી બીજો રૂમ જોવા દેતો દેખાડવા. હોટલ ને ગાડી સારી આવી ને એટલે બધાને બહુ મજા આવી ગઈ છે ટ્રીપમાં. અને આ કિચન છે. કિચનમાં જો ફૂલ સુવિધા. ટ્રીપ હતો એસી. કિચનમાં તમે જો બધી સુવિધાઓ. આ ફ્રીજ છે. પછી આમ જો અહીંયા કચરાનું બધું છે, સામાન બધો હોય છે અહીંયા. એક વસ્તુ કુકિંગનો સામાન હોય એટલે તમે અહીંયા કુક કરી શકો. એટલે આપણે શું ગુજરાતીઓને તો વેજીટેરિયન ખાવાનું હોય. તેલ ને બધું આપ્યું. જુઓ તેલ આપ્યું છે, ખાંડ ને એવું છે મમ્મી. બધું છે. જર્મન રેસિપીની બુકે છે, પાસ્તા ને એવું કંઈક બનાવવું હોય એમ કેક ની ને બધું. આ બધું બોટલ બધું મૂકેલું છે. અને આ બધા ફ્લાવર ઓરિજિનલ છે. જો તમે બધી સુવિધા છે મતલબમાં કાંઈ વસ્તુ નહીં. અને આ બધા ટ્રી ઓરિજિનલ છે. હા, હવે આપણે બીજો રૂમ દેખાડી દઈએ પેલા તમને. આ રૂમ જોવો હજી એક વખત તમે. આ બીજો રૂમ છે. આ મારા મમ્મીનો રૂમ છે. કા મમ્મી? અને મમ્મીને તો પર્સનલ ટોયલેટ બાથરૂમ એ છે ને. શું છે અંદર? ખોલો તો. અચ્છા, એ ખુલતું નથી, બંધ છે. તો કઈક હશે બીજું કઈક ક્લીનિંગ નું બધો સામાન એમાં મૂક્યા ઘરમાં. બધા અંદાજો લગાડવાનું ચાલુ કરી દીધું છે. ને આ છે બીજો રૂમ, હજી એક બેડરૂમ. આ મારે લઈ લેવાનો છે.
જુઓ તમે. અને હવે આપણા બારીમાંથી છે ને સીધો અહીંથી ડીકીમાંથી હમણાં જો ને સામાન ચડાઈ લેવો છે, દેખાડું તમને. બરોબર ને? કેવી લાગી હોટલ? બહુ મસ્ત. બહુ મસ્ત આવી. મમ્મી ક્યાંય જત કેવું લાગ્યું હોટલ? હોટલ ઘર છે, સરસ છે. હોટલ થોડી છે. ઘર છે ને મજા છે ને. આ જો વિખવાનું ચાલુ કરી દીધું છે. મારી બેને તો આવીને ત્યારની હાથમાં નથી રહેતી. આ કેટલું મસ્તી છે મમ્મી, કેટલી. આમ જોવો તમે. આમાં બેન કોફી બનાવશે ને હમણાં જોવો પીશે. બનાવવાનું પીવા મળો ને. તો હવે અમે છે ને સામાન ત્યાંથી બારીમાંથી મેં કીધું ને એમ સામાન હવે અમે લઈ લેવું અહીંયા અંદર. અને બરફ, મમ્મીને બરફ જોઈને મજા આવી ગઈ. મમ્મી તમને? મમ્મીને બરફ બહુ ગમે તો મમ્મીને હમણાં રમવા મોકલી દેવા બરફમાં. એ કોક બોલ્યું મમ્મી? બકરીની બોલે છે. આમ ક્યાંકથી બોલે છે. ઘેટા બોલે. ઘેટા ને આખું ગામડું જ છે મતલબ. બોલતી ઘેટા બોલે, હું બકરી બોલે. કઈક બીજું જ બોલે છો. જો તમે આ સ્વિટરલેન્ડ નો નજારો જો, મજા જ આવ્યા કરે. કાંઈ નહીં, તો હમણાં અહીંથી સામાન ને એવું ચડાવી લઈએ. તો જો મિત્રો, જીજાજીને કામે લગાડી દીધા છે ભાઈ ઠંડીમાં. હવે આપણે સામાન આમ સીધો બારીમાંથી હારી લઈશું એટલે આમ ફરીને અંદર ન લાવવો પડે. જીજાજી જો બિચારા કેવા બહારથી બોલ કરે છે બધું. ચપ્પલ ને બધું લઈને આવ્યા છો અમે. હોટલમાં પહેરવા ચપ્પલ જોઈ કે નહીં? અને કાલના દિવસે હું તમને સમજાઈશ કે હે દાળ ભાત આપણે ખાતા હતા કે નહીં રસ્તામાં? દાળ ભાત આવ્યા જોવો. તો હું તમારે આ કઈ રીતે બુકિંગ કરે એરબીએનબી ની બધું, તો આવી મતલબ અહીંયા યુરોપમાં કઈ રીતે આ રીતના હોટલ ને બધું બુક થાય એ સમજાવીશું તમને કાલના વિડીયોમાં. કેમ કે આજે તો થોડોક હું થાકી ગયો છું ડ્રાઇવિંગ વધારે કરીને, તો કાલે કહીશું તમને. ડેટું જોવાનું ન ભૂલતા પાછા. આગળ જો એ ઓય બાપા ત્રસ્યા. આ દેહમાં સાતો એટલો સામાન લઈને આવ્યો. સામાન દેખાડો તો કેટલો લેવા છે. હજી એક ગાડીમાં ભીડો, હજી એક મોટી બેગ ગાડીમાં છે. આ તો ખાવાના થેલા જ છે. જાજા તો 4 થયા. આ તો હજી એક મોટો થેલો આવ્યો અને હજી એક થેલો છે એમાં. આ દેહમાં જ્યાં છે એ કેટલા જ્યાં તો એવો કે દેશ નથી પૂછતી. હા પતી ગયું કે નહીં? હવે પૂરું હો. તો મિત્રો આમ જો તમે, અમે કેવું નામ છે જીજાજી આ ગામનું? ગ્લારુસ નોડ નામનું ગામ છે. અને આમ તમે ગામનો નજારો જોવો ખાલી. અને આ જો બરફ લઈને આટા મારે છે. આ બહુ મજા આવે એવું છે રહેવાનું, એકદમ શાંતિ ને આમ જે સ્વિટરલેન્ડ ખરે મહિનોમાં કહેવાય ને આ સ્વિટરલેન્ડ, કે તમે આમ તમારા નેચરલ જે કુદરતી દ્રશ્યો છે ને એ તમે આમ એન્જોય કરો. અત્યારે હું અને મારા જીજાજી ને મારી બેન આમ ત્રણે હાલવા નીકળ્યા છે. મારી મમ્મી ને દિવ્યા બે થાકી ગયા હતા, તો એ બંને તો ઘરે આરામ કરે છે. કોણ નથી થાકતું? અને આ મારી બેન છે ને, એને કોઈ દી ગાડીમાં નહીં બેહાડવાની. એ પાછળ બેઠા બેઠા છે ને નકરું નકરું બગ કર્યા કરે. એ વીરો બ્રેક મારજે, વીરો આમથી ગાડી આવશે, વીરો આમ કરજે, વીરો તેમ કરશે. તમારા ઘરે કોઈ આવું કરે છે? કરતું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. આ જો આ જોવો તમે સામે કેવું મસ્ત સનલાઇટ ને કેવું મસ્ત લાગે છે નજારો. પૌવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. કેટલેક પૈગું છે? ચડી જ ગયા છે. હવે 2 મિનિટ બટેકા ચડી ગયા છે. 2 મિનિટ છે ને ગેમ રમેશ મારી મમ્મી જીજાજી. કઈ ગેમ રમો છો? આ વાળી જેના તને બધા રૂલ આવડતો હતો ને ખોટા ઈ બંગલો બનાવીશ. બંગલો રમીશ. આમાં શું મજા આવે છે તમને રમવાની? ટાઈમ પાસ. અહીંયા આમ જો મારી બેન સાસરે હારે નથી, નહીં મમ્મીની ઘરે છું, હું પપ્પાની ઘરે તોય. અને જીજાજી તો આમ જો નેર જલસા કરે છે, નેર જલસા. ત્યાંથી હેલા નથી. હું કામ કરાવું છું. જો મારી હું છે ને હું કામ કરાવું છું મારી બેન ને. જોવો તમે આનું મોઢું જોવો તમે. આનું મોઢું કેમ એમ થાય છે? કોઈ કામ નથી કરાવતું. એટલી ખબર પડે. કામ વાળી લાવ્યા છો તમે? હારે હા લે, અમારે આમ ખાવા પીવા ન જઈએ ટ્રીપમાં. બટેકા પૌવા અને આ જ્યુસ છે હો, બીજું કાંઈ નથી. ભલે ગ્લાસ આવો હોય પણ જ્યુસ છે, હું તમને કહી દઉં પહેલેથી. બટેકા પૌવા અને જ્યુસ ખાવામાં બેસી ગયા છે. આમ જો મીઠું નાખે છે. અને કેટલું મીઠું નાખવું હોય છે? બસ ઓછું છે. એનામાં મીઠું ઓછું છે. જો આનામાં જીજાજીને ખબર છે જીજાજી કાનામાં મીઠું ઓછું છે. કઈ દીધું ઠીક. હું મમ્મી બોલો. મમ્મી હું તમે કઈ કેવું હોય કહી દે ને તમ તારે. જમાઈ ને હું કેવા? જમાઈ છે ને બહુ ઓલા છે. કેવા છે મમ્મી? કે જમાઈ તમે ગાડીમાં કઈ કહેતા હતા. કેવા છે કાન? મેં કાઈ કીધું નથી. કાન કેવા છે? કાન કેવા? કાન કડિયા નહીં કઈક બીજું કહેતા. જીજાજી કેવા છો તમે?
મને શું ખબર. તો મિત્રો આ તો આજનો આપણો પહેલો દિવસ. પહેલા દિવસે તો કાંઈ બહુ કાંઈ ખાસ હતું નહીં. ઝાઝો ટાઈમ તો ટ્રાવેલિંગમાં જ નીકળી ગયો. પણ કાલે બધા સીન ને બધું સારું સારું આવશે, કેમ કે કાલે અમે નીકળશું ઇન્ટરલાખન માટે. તો આજનો વ્લોગ તો અહીં પૂરું કરું છું. પણ કાલનો વ્લોગ બહુ મજા આવશે જોવાની, તો જોવાનું ભૂલતા નહીં. ડે 2 નો સ્વિટ્ઝરલેન્ડનો વ્લોગ. બાય.